એટલે બધાને દિવાળીના નવા વરાના રામ રામ. મોજમાં રહેજો. હોય ન હોય તો તમે તમારી ઉપાધિ કરતા નહીં. એકાદો હપ્તો ચૂકી જાવ તો બીજા બે હારે ભરી દેવા. હાલો, નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે અત્યારે આવી ગયા છે દ્રોણેશ્વર મહાદેવ મંદિરે. અત્યારે છે હનુમાનજીના મંદિરે ઉપર ગાર્ડનમાં. સામે દેખાય હનુમાનજીનું મંદિર છે. આમ ફરતી કોર ગાર્ડન છે. હું જાઉં છું અત્યારે રસુલપરા. આ એટલો કર્યો ને તાને મેકો જાવ. અરે દેવા! મારા નવા વિડીયોમાં બના રહ્યો. લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરી નાખો. ચલો હવે જઈએ. ये गड़बड़ है बाबा। આ કરમની ગતિ બહુ ન્યારી હો મિત્રો. આ કરમ કોઈને મૂકે નહીં. હા, આયા કરેલા આયા ભોગવવા પડે. જેવું કરો એવું ભોગવો. ઘણાને બહુ વેમે હોય ગંગામાં નાવાથી પાપ ધોવાઈ જાય. અરે શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા એના માત પિતાની કરતો, પણ દશરથ આજાએ આવીને એ પ્રાણ એના વીંધી નાખ્યા. ઈ કોને ખબર હતી બાપ? ઈ તો વિધિના લખ્યા લેખ હોય. લલાટે હાચા થાય થાય અને થાય જ. આજ બોલેલું કાલ પાછું આવે. આજ વાવેલું કાલ ઉગે. માણા હોય કે દેવતા, કર્મનો સિદ્ધાંત એક જ છે. બધા એને ભોગવવો જ પડે. કર્મ નથી નાનો, નથી મોટો. કર્મ કોઈને બદલી ન હોગે. તમારા કર્મ બીજા કોઈ ભોગવી ન જાય, કોઈ બદલી ન જાય. માણાનો એક જ ધર્મ છે કે કર્મ સુધારે. એટલે સતી તોરલ જેસલ જાડેજાને કે છે, હે જાડેજા, માનવતા રૂપી ધર્મને તારા કર્મ સુધારી લે અને શુભ કર્મ કરીએ તો આપણે આ જીવન રૂપી નૈયા છે એનાથી આ સંસારમાંથી બેડો પાર કરી શકીએ મારા બાપલિયાઓ. એટલે કીધું છે સતી તોરલ એ જેસલ જાડેજાને. અને ઈ ભજનો આજે આપણા રૂવાડા ઉભા કરી દે છે. પુણ્ય પાપ ઠેલાય જાડેજા, પુણ્ય પાપ ઠેલાય રે. ઓ તારી બેડલીને ડૂબવાની દીએ, તારી નાવડીને ડૂબવાની દીએ. જાડેજા રે એમ તોરલ કે છે જી. Kuya gid garuda rajune tabili ko rawas. Rasulpura pugidyo na kabar podcast to kianchi. Turuk na prediga. Aspong rukay yo kianzo amartif.
અત્યારે રાજ દરબારમાં બોલાવી શું કામ મળ્યા ઓલા પ્રધાનજી હે બાપુ આ આપણા રાજની અંદર હા આજ કોઈને ટોકોને બદલે કાળો કપડાટ કરી રહી હોય કાકડા બોલે પ્રધાનજી હે મહારાજા મને એવું લાગે છે હા બારના દુશ્મના દેશનો કોઈ માણસ હા આજ આપણા રાજની અંદર મહેમાન ગતિ મારવા માંગતો હોય હે મહારાજા માટે મારો એવો હુકમ છે બોલો કે રાજની અંદર એવો તો સોકી ફેરા ભરો હા અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર ન જવો જોઈએ ભલે મહારાજા એ રાજમાં છે કોઈ હાજર આ રાંદર મારે દીધેલો હશે કેમ ભાઈ તું રાંધણ મન દીધેલો રાંદર મારા દીધેલો હોય ને બધા કેમ મહેનતા નથી રાંધણનો છે ને તને જોઈને જ લાગે તો તું મહેનતા કઈ રીતે જ તો હવે જોઈ રહું ને એ બધું તો ઠીક છે પણ તમે રાજમાં કોણ રાજમાં જાનવર લાગીશ તો એવું જ ભાઈ એવું છે ને હે એ બધું તો ઠીક છે હા અને આજ પાણી ભરવા આવ્યું છે પાણી ભરવા પાણી હવેડા ખાલી છે
આપણે આંગણા સુધી આવ્યો છું મહારાજા. આ પાછ રસ્તો ભૂલ્યા છો કે શું? બસ કદાચ આપને ખબર નહીં હોય કે આ કોકરા ગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી પરવાની ધારે વેર સાલી આવ્યું છે. એટલું જ નહીં, આજ 22 વર્ષના અબોલા છે. આજ બધાના ભૂદેવું સંતાન ધારીના જીવતા જવા દઉં છું. માટે તમે પણ કાન ખોલીને સાંભળી લો. જે રસ્તે આવે છે રસ્તે પાછા ચાલ્યા જાઓ. અને આજ તમારા ભાઈને જોડા ટુકડા કરી આજ મારા ગઢે ગાંગે લટકાવી જાય. પર ધનજય ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. અરે દાદા કે રાજ હવે રસ્તા તમે સોનાનો ડેટકો કેમ પાણીમાં ઉબાળા માંડો? એટલા બધી ગરમ કેમ છે? તો પણ ડેટકા જેવા છે તો આમાં હું લવ આવે અને ડેટકા જેવો હું નથી, ડેટકા જેવો થઈ ગયો. કેમ? તો નીચે ઉલાવા કરે ને ડેટકા ને એટલા બધી ગરમ કેમ છે? ગરમ જ હોય ને, આખી રાત સગડી હેઠ રાખી દો. આખી રાત સગડી રાખી દો.